गुजरात के वडोदरा में हुए ब्रिज हादसे के बाद नर्मदा जिले में ब्रिज की स्थिति का जायजा लिया जा रहा है। वडोदरा जिले के पादरा तालुका स्थित मुजपुर गांव में हाल ही में गंभीरा पुल टूटने की घटना के बाद पूरे राज्य में जर्जरित और क्षतिग्रस्त पुलों की सुरक्षा जांच के निर्देश दिए गए हैं। इसी के तहत नर्मदा जिले में भी राष्ट्रीय राजमार्ग और आंतरिक सड़कों पर बने पुलों की व्यापक जांच की जा रही है। जिला कलेक्टर S.K. मोदी ने सोमवार सुबह राजपीपला मोवी रोड पर करजन नदी पर बने पुल का निरीक्षण किया। निरीक्षण के दौरान उन्होंने पुल के नीचे, ऊपर और किनारों तक जाकर हालात का जायजा लिया। गंभीरा ब्रिजनी जे दुर्घटना घटी એ અનુલક્ષીને સરકારશ્રીએ તમામ કલેક્ટરશ્રીઓને આદેશ આપ્યા કે જાતે બ્રિજની મુલાકાત લે ટેકનિકલ પર્સન સાથે એટલે શનિવારથી આપણે મુલાકાત લેવાનું ચાલુ કર્યું છે અને બધા બ્રિજ જોવાઈ ગયા છે અને કેટલાક બ્રિજનું રિપેરિંગ કામ માંગે છે અને એક બ્રિજ કે જે 66 વર્ષ જૂનો છે એ ટેકનિકલી એને સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમોએ જાહેરનામા બહાર પાડીને તાત્કાલિક અસરથી બંધ કર્યો છે. બીજા પણ ડેડિયાપાડા નેટવર્ક તરફના અને મોવી તરફના કુલ 6 બ્રિજ આપણે બંધ કર્યા છે અને એને ડાયવર્ઝન આપ્યું છે. રિપેરિંગની વાત કરીએ તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે એ રિપેર કરવા માટે જણાવ્યું છે અને આપણે રિપેરિંગ પણ ચાલુ કરી દીધું છે. આ જિલ્લામાં કેટલાક નેશનલ હાઈવેના અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આ બે પ્રકારના બ્રિજ છે, એમને પણ પોતાનું રિપેરિંગ કામ ચાલુ કરી દીધું છે અને આવનારા દિવસોમાં લોકોને અગવડ ન પડે એ માટેના તમામ પ્રયત્નો ચાલુ છે.